વડોદરા બાયપાસ એક્સપ્રેસ. આજે આપણે રિંગ રોડ તમને દેખાય ઉપરથી જ અહીંયા આપણે નથી હાલવાનું. અહીંયા ઉપરથી તમે હાલશો ને તમને ડાકોરવાળા એક્સપ્રેસ હાઈવેમાં ચડાવી દઈશે. આપણે જવાનું પાવાગઢ એટલે આપણે સીધું એટલું ચાલવાનું જાંબુઘોડા જવાનું એટલે અહીંથી હમણાં આગળથી આપણે ખાલી સાઈડ મારી દેવાની એટલે જેસર ને હાલોલ થઈને સીધું વ્યૂ જવાનું. ભૂલથી આપણે ખાલી સાઈડ નહીં મારી દેવાની અહીંયા ઉપર ચડી નહીં જવાનું. આપણે આગળ પછી ક્યાંય નાખવું ન આવે. 4-5 કિલોમીટર તમારે આખું જવું પડશે એટલું ઉતરવા માટે. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. બસ જોઈ શકો છો આપણે હાલોલમાં યારો આવી ગયો. આપણે અહીંથી નીચે ઉતરી જવાનું છે. ખાલી સાઈડ મારી દેવાની એટલે જેસર અને હાલોલ થઈને સીધા જાંબુઘોડા. અહીંથી આપણે નીચે ઉતરી જવાનું. તો આપણે સાઈડ સિંગલ મારી દેવી અને વળા ઉતરી દેવી. હાલો ના પોલીસ વાળા જાય લીધા. ચાલો તમે જોઈ શકો છો આપણે આ ગોલ્ડન ચોકડી તરીકે ઓળખાય છે અને આ ગોલ્ડન ચોકડી કહેવાય. લઈ લે ફોન. આપણે મિત્રો હાલોલવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો જેસર હાલોલ રોડ ઉપર ટ્રાફિક એક બહુ છે. અત્યારે 8-8:30નો ટાઈમ થયો છે. ટ્રાફિક એક બહુ છે. ટ્રાફિક આજ તો ઠોકર દીધા. અહીંયા એક ટોલ નાખવો આવશે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું. આપણી પાસે કાર હોય તો એ કારની જે લેન છે ને એમાં ચડાવવાની, લોડિંગમાં નહીં ચડાવવાની, નકર તમારું ટોલ નાકો કોપાઈ જાય છે. જોઈ શકો છો અહીં લખેલું જ છે ઉપર બોર્ડમાં ફ્રી કાર લેન લઈને એમાં લખવાનું. આપણે ટ્રકવાળી લેનમાં બાઇકની લેનમાં નહીં ચડાવવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે ત્યાં કીધી જાય ને મજા વળવાની દેતા. ટોલ નાકું આપણે પસાર કરીને આગળ નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. વાહ લો મિત્રો આપણે હાલોલ રોડ ઉપરથી આપણે હેઠા ઉતરી ગયા છીએ. જે પાવાગઢ રોડ જાય એની ઉપર અત્યારે આવી ગયા કમ્પ્લેટ. ને ગામમાં આપણે નથી જવાનું, બાયપાસ નીકળી જવાનું છે. બાયપાસ થઈને સીધું ચાપાનેર થઈને શિવરાજપુરથી સીધા જાંબુઘોડા. આપણે અત્યારે પાવાગઢ જે મંદિર આવે મહાકાળી માનું એ મંદિર રોડવાળા આપણે હાલ્યા જઈએ છીએ.
આ બાજુનું હવામાન. મિત્રો આપણે હાલમાં ચા પાણી પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે અહીંથી બાયપાસ લઈ લેવાનું, હોંરો નથી હાલવાનું, કારણ કે હોંરો રસ્તો એ આવો ખરાબ થઈ ગયો છે. આપણે બાયપાસ હાલવાનું છે ને આપણે ઘડીક હવે આરામ કરીએ છીએ ત્યાં સુધી મોટા પાયે ચલાવીએ. તમે જોઈ શકો છો આ પાવાગઢના રોડ છે બધા. આપણે આવી રીતે આ રસ્તો આમાં જે બતાવે રસ્તે આપણે જવાનું છે. મિત્રો તમે જોઈ શકો આપણે અત્યારે હાલમાં જાંબુઘોડા અને બોડેલીવાળા જે રોડ છે, આપણે સીધો જાય એ રોડ ઉપર આપણે હાલ્યા જઈએ છીએ. સીધો આમ હાલોલ જાય, આપણે જે હાલોલ બાજુ જાય એ હાલોલનો સીધો હાલોલ થઈને સીધા આપણે નીકળવાનું છે જાંબુઘોડા સીધું બોડેલી. આપણે સીધું ટાટા કંટ્રોલ એટલો કાવળી મારતો ગાવા મારે બિચારું માન બેપી રોડ ક્રોસ કરી બકરા એકદમ ઠંડુ હવામાન, કાંઈ ન ઘટે. ડુંગરવાળો વિસ્તાર આવી ગયો, એકદમ ઠંડુ હવામાન, હરિયાળી. જલસા ગાર્ડન આવ્યું. હા આપણે આમ હાલો એ શું હે? ડ્રોન છે એમ? પેરાશૂટ છે. હા શું છે? પેરાશૂટ ને બલૂન હોય એવું લાગે છે. બલૂન નથી, માણા પેરાશૂટ છે. લે આમ આવ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે જાંબુઘોડાનો રોડ, જાંબુઘોડા બોડેલી. આગના ઝાડવા ઘણા. હા જોવા માટે છે. આમ અંદર જવા દે. ઘૂંટી આંબા ને ઘાટી આંબા આવ્યું ને. આ નામ હું આનું આ કયું ગામ હતું? એ નહીં, આને કયો એરિયો કહેવાય એમ? આમાં એન્ટ્રી આ માણસ ઉભા છે ને એમ ન આવવા દે અંદર. જંગલમાં એન્ટર ન થવા દે ને. નગરા હા હાગ જ છે બધા. હાગ સિવાય વાત નહીં. હાગ અત્યારે અમે જો આમ મજા આવ્યું છે. મેકો આવ્યું ત્યારે આવું નથી લીલું સમરે તું. મેકો આવ્યું ત્યારે બધું ખાખરી ગયું હોય. અત્યારે લીલું સારું છે. જવા દે. તા પૂરો ઉભો તો ને બ્લેક કપડા વાળો. ડુંગર ઉપર ઢોરા સારવાના એમ? સાપુતારાના ઘાટ હોય એની ઘરે એવા.
તો નાવાનું મારા તો આગળ જઈને ખબર નથી પડતી ને આપણે બોટાદ પાડે આગળ થઈ જાય હા નો ખાય કારણ ગમે એ હોય મનને હાલતા જ નહીં નાખી આવો એમ નથી આટલું તો લે જંગલ જંગલ છૂટી ગયા એવું લાગે હા બધા છૂટી ગયા એવું લાગે અત્યારમાં જેલમાં રોડ ઓછો છે દાલે લોકર છે એટલું ટાળું છે ભાઈ આપણે અહીંથી બોડેલી વાળો રોડ મેકીને અમે ઘોગંબા બાજુ નીકળી ગયા છીએ આ રોડ ઉપર અમે ઘોગંબા ઉપર એમને આવ્યા છે મકાન અહીંયા આપણે ઉતરવા જવાનું છે તમે નજારો જોઈ શકો છો અહીંનો કેવો છે એ લગભગ 10 કિલોમીટર જેટલું છે આપણે પાડિયાદ છે અને અહીંયા આપણે છે હા જોટવાડ બસ પછી બાકરોલ તો નથી બાકરોલ 15 કિલોમીટર આખું કવર કરી એરિયો આજો લાઈન ડબ્બા હોય લાઈન દુકાન હોય તમે આ ભેંસ આપણે રહી એવી જ છે આ ધીમે ધીમે આખું ગાડી શાંતિથી બધું આમ કેપ્ચર કરી રાખો નજર અહીં ટ્રેક્ટર લાગે મેશીન બોલતો જવાનું જોવો આપણે ક્યાંથી આવ્યા આપણે ઓલી રોડથી આવ્યા ને આખે દસ્તો છે ને હા. તઈ અડી ગયો છે ઓલા પણ આપણે ક્યાંથી વળ્યા ચોકડી નહીં પડી ચોકડી પેલી હા આગળ હા અહીંયાથી આ રસ્તો તઈ નીકળે છે કઈ છોકરી ઘોઘુમા રેતો જાય ને હા ઘોઘુમા તો એમ હવે આપણે ગલત આયા એવું કહો છો તમે હા હા તો ફેર એટલે બરોબર આવ્યા પણ આપણે આ રસ્તો ઉપરથી આ રસ્તો પેલી બાજુથી અવાય ક્યાં છે જામુગોડા હા ના આપણે પેલા કઈથી ભલે વળ્યા આગળથી કેટ ઓલી બાજુથી નહીં વળ્યા ઓલો સીધો પાવાગઢ જતો આગળ આપણે કે સીધા નીકળ્યા હા આ રસ્તો ત્યાં અડી ગયો આ જે જાય ને હા. તમે સીધા ત્યાં નીકળો પેલા છે આ રસ્તો રહી હા કેટ હાલોલ જ નીકળે છે. આવડા રસ્તો હા છે. હા એ સમજી ગયો આપણે પણ વેળ્યા કે નહીં કણે ઉઘાડા કરીને આવે છે ચાંપા નેરમાં આવીને આપણે વેળ્યા કે નહીં હા એ વળ્યા અહીંયા એ સીધો રસ્તો છે. સર્કલ વાળો છે ગોધરા વાળો રોડ અહીંયા હા મારા એટલે હમણાં જાંબુવાડા ફ્રેન્ડ છે બે ત્રણ બનાવ્યા પણ અહીંયા થોડું આપણે જવાનું યુટ્યુબર છે બધા હા એવી એમાં શું ને વળવાના આવતું જ કીજો મગનભાઈ સારું હાલ પછી. તમે જોઈ શકો છો આ આગના ઝાડવા છે બે બાજુ ને આપણા મામા વચમાં હેલું જવાનું જંગલ એ જંગલ બાકરોલ 11 કિલોમીટર વાવ આવ્યું ને વાવ આ જો વાવનું બોર્ડ ઝૂમ કરી બતાય કેમેરામેન બતાવો વાવનો વાવ જ જરવા હા ગોળ ગોળ ફેરવતા એવું લાગે હાલો ત્યાં ઠંડો હોય ને પવન બહુ હે? માહોલ હારું. ઠંડો તો હોય ને ઝાડવા કેટલા ઈજો તું આપણે અહીં જાવ બહુ અહીં તો અહીં જાવ સાયો લાગે અહીં ઉનાળામાં તડકો નહીં લાગતો હોય ને બહુ કે લાગે આપણે અહીંયા તડકો પડે ઉનાળામાં એટલો જ અહીં પડે કે અહીંયા ઓછો ના ના વધુ ઓછો પડે એવું હા પણ હાલો લિફ્ટમાં બેહીને જાય તો નહીં. લીપ નહીં પગથિયા કેટલા એમ કહો ને મને 2000 3000 3500 4000 કેટલા પગથિયા ત્યાં તો પેલા જ જો છે. હા, મને નહીં ખબર. જુનાગઢ ગયા હોય તમે અમારા ઇલાકામાં જુનાગઢ આવે 10,000 પગથિયા હતા ને તો એમ સવારમાં ચડ્યા ને તો સાંજે 4 વાગે પાછા આવ્યા 10,000 ચડ્યા ને 10,000 ઉતર્યા આ તો 3000 3500 જ છે અને એવી સીડીઓ ન આવે અહીં આગળ આ શું છે ચાર હવે વાડ ચોકડી આવી આ ચાલ પડાય ગામ. ચાલવાડ ઠીક બધું ઠીક પણ આમ નજારો એક નંબર છે બધું આમ નકરા ઝાડવા હવે ક્યાં? આ મકાન હા ના ઉતારું લાઈન તો ખરા અરે મને અહીં કદાચ ધ્યાન પડે
આ તો નાળિયેર શું આવ્યું તાળી છે હા તાળનું ઝાડ છે પેલા મળે ઈ છે ને બાશ આવી ગઈ ઈ શું ભાઈ છે હા જો આવી લોકો એવું કોઈ દી નોખી છે ડુંગર ચડવી હો આપણે ઢાળ આવ્યો ઢાળ એ હાટીકામાં શું લેવા ચડાવે ઢાળ ચડી ગયા ગાડી પડી એનું આ અમારું કામ આવ્યું. આવી ગયો તમારે ગામ આવી ગયું આમ ઉતર વાણા ગયા આવા હોય ડાંગર લાગે ડાંગર બંગલા હે પણ આ અમારું આ પર હે માને નીકળ્યા ને એટલે કે બીજા કઈ બે ઓલા ઓલા નીકળ્યા ને એટલે ઊભી કેમ ચમ રાખું અહીંયા જ પડતા મારે ઘરે જ અહીંયા છે હા તે કીજો તમે રાખો ને હળે આખી રાખ આટલે જ રાખો હા જો. તમારો રસ્તો ઘરનો ક્યાં હે હા જો અહીંયા અહીંયા જવું ને તમારે અહીંયા ડૂબો રાખો ક્યાં ઘર આવ્યું તમારું હા ભલે. પગે રાખ્યું. જો ગાડી નહીં જાય જાય ને જતી રહી છે. મેં કીધું ઠેઠ કે આ રાખે એમ આવો ગાડીના ઝાડ દેખાય બસ અહીંયા સંકટ ઝાડ ને આપણે સંકટ ઝાડી બસ એટલે રાખી દે એ ભાઈ હવે. રાખી દે અહીંયા બોલવાનું આમને ખોલી દે આ તમને હામાં દેખાય એ આપણે તાળીના ઝાડ છે તાળી અને આ અહીં રસ્તો છે એમને ઘરે આવવાનો આ એમના મકાન અને આ ડુંગર છે ડુંગર સંગીત નહીં કે સારું સારું ચાલુ કેવડા વિડીયો થાય છે પાર્ટ 1 પાર્ટ 2 કીટ નાખવાનું હોય કેવા પડે ને એવા તે નેટ આવે ને એટલે મને કીજો આપણે રસ્તો ગોતવો આવવાનો શોર્ટકટ કીજો પડે પંચમહાલ જિલ્લો તો આ તમે જોઈ શકો છો જાંબુઘોડા આપણે જાંબુઘોડા પૂછી ગયા છીએ ફાઇનલી ગામમાં આટો મારવા આવ્યા છીએ આવું છે જાંબુઘોડા અમે જો લખ્યું આઈ લવ જાંબુઘોડા સીધા હા અહીંયા હાલ ફોટો પડાવ જવું ફોટો પડાવ આઈ લવ જાંબુઘોડા હા વડાપાઉં દાબી જવું ને મિત્રો તમે જોઈ શકો છો આપણે જાંબુઘોડામાં નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તો આમ શીરાવાનું કે જોઈ જોઈએ થોડાક ભજીયા લીધા છે સમોસા લીધા છે અને ખમણ થોડુંક લેવાનું ને આ ભાઈ જામનગરના છે જામનગરના કાંઠિયાવાડી હોટલના છે અહીંયા કણ આપણે જમવા બેઠા છીએ થોડુંક આપણે ઈંક્યાનો સ્વાદ જ મજા આવે છે તો બધું રેડી કમ્પ્લીટ કાંઈ વાંધો નથી તો અમે થોડુંક જમી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે
ધંધુકા અને ફેદરા વચ્ચે જે રસ્તો છે અહીંયા આપણે ભૂગી ગયા છીએ.